વાગ્યા છે 7:15 અને અમે લોકો જઈએ છીએ પાછા મંદિર બાજુ. એમાં એવું હતું કે સવારે બપોરે અમે લોકો આવ્યા તો બહુ થાકી ગયા હતા, બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો. અને મંદિર અમારે હોટલથી મંદિર બહુ થોડુંક જ થાય છે, એટલું બધું દૂર નથી. એ લોકો આગળ જાય છે મને મૂકીને. બોલવાની તાકાત નથી એ વાત અલગ છે, પણ તોય વિડીયો તો બનવાનો. અત્યારે એટલું ટ્રાફિક છે, ઉપરના એટલું ટ્રાફિક હતું. લઈને આવે છે ને એ આ નિશાન લઈને આવે છે, આ નિશાન વિંગસ થી લે છે એ લોકો અને અહીંયા રાખે છે. નિશાન મીન્સ કે આને નિશાન કહેવાય. આપણે કરતા હતા વીઆઈપી દર્શન, એટલે કે પહેલી લાઈનમાંથી દર્શન કરવા હતા. એટલે અમે લોકો પહોંચી ગયા બીજા રસ્તે. વીઆઈપી એટલે એવું કાંઈ નહીં, પણ ખાલી પહેલી લાઈનમાંથી દર્શન કરવા મળે આમ બહુ નજીકથી. દસ મિનિટમાં તો મંદિર પાસે પહોંચી ગયા, ખાલી નામ માટે જ વીઆઈપી, બાકી અહીંયા એક જ સેકન્ડ ઊભા રહેવા દે છે. જો કે અમે લોકો તો સ્પેશિયલ નજીકથી જોવા માટે જ વીઆઈપી માટે ચૂઝ કરેલું હતું. એકવાર આપણને એવું નહોતું આવતું કે આપણે વીઆઈપી નો કર્યા. જો કે નોર્મલ દર્શનમાં જે મજા છે એ તો અલગ જ છે. બધા બહુ એક્સાઇટેડ હતા વીઆઈપી દર્શન કરવા માટે. આપણે જોઈએ વીઆઈપી દર્શન કેવા હોય ને. લાઈફમાં પહેલી વાર આવો મોકો મળ્યો છે. चलो भाई चलो चलो आगे बढ़ो અમે લોકો પાછા એકવાર દર્શન કરીને પાછા મેઇન ગેટે આવી ગયા છે. અહીંયા એવું હોય કે એન્ટર થાય ને એટલે ડાયરેક્ટ એક્ઝિટ પછી બીજા રસ્તે જવાનું હોય. આ બીજી સાઈડ નો એન્ટ્રી ગેટ છે. નીલા ઘોડા. તો જેમ રામાપીરનો ગ્રીન કલરનો ઘોડો હોય એમ ખાટુ બાબાનો નીલા કલરનો એટલે કે બ્લુ કલરનો ઘોડો હોય. મેં ઘણા બધા એવા માણસોને જોયા કે જેને છે ને આપણે ખાટુ બાબાનો ફોટો બતાવીને એટલે એમ કે રામાપીર છે, પણ એવું નથી. રામાપીર અને ખાટુ બાબામાં બહુ જ ડિફરન્સ છે. મથુરા વૃંદાવનની શેરી એટલી કાકડી છે. આ મંદિરે હંમેશા ચપ્પલ વગર જ જવાનું, કેમ કે આપણે જે ચપ્પલ રાખ્યા હોય ને ત્યાંથી આપણે જ્યારે એક્ઝિટ કરીએ ને ત્યારે આખો રસ્તો જ બદલી જાય. પહોંચી ગયા અમે લોકો પાછા મેઇન ગેટે, એટલે કે એન્ટ્રી ગેટે પહોંચી ગયા છે. હજી પાછા દર્શન કરવા છે. અમે લોકો જઈએ છીએ ઉપરની સાઈડ થી દર્શન કરવા માટે. વન્સ મોર એક્સાઇટમેન્ટ તો તમને દેખાય જ છે કે કેટલી એક્સાઇટમેન્ટ છે. સવાર મજા નહોતી આવતી, પણ અત્યારે બહુ મજા આવે છે. 8:30 5 મિનિટની વાર છે અને અમે લોકો પાછા બીજી જગ્યાએથી દર્શન કરવા માટે જાય છે. તો અત્યારે તમે જોવો છો કેટલો બધો અવાજ આવે છે અને ફૂલ લાઈન છે, ફૂલ ટ્રાફિક છે, ચારે બાજુ એટલું ટ્રાફિક છે. હજી તો મંદિર તો બહુ દૂર છે. ઓલી સાઈડ અલગ લાઈન છે, આ ઉપરની સાઈડ જે જવાનું છે ને એ લાઈન છે અને અમે લોકો ઉપરથી દર્શન કરવા માટે જાય છે. આ લાઈન તો જોવો અલગ થઈને છે. આ મંદિર સાઈડની લાઈન છે. કેટલી લાંબી લાઈન છે, ખબર નહીં ક્યારે વાર આવશે. ટ્રાફિક જોઈને મને ઓલી રીલ યાદ આવી ગઈ કે જેમાં એવું કહે છે કે જેમ જેમ કળિયુગ વધશે ને એમ એમ શ્યામ દરબારમાં માણસો વધશે. એમાં એવું કહે છે કે કળિયુગમાં હર એક ઘરમાં ખાટુ બાબા હશે. 2-3 મિનિટ નો થાય ને ત્યાં લાઈન હલવા ચલવાનું નામ ન લે, લાઈન એમનું સ્ટોપ થઈ જાય. વાગી ગયા છે 8:45 અને એમ તો આપણે ઘણા બધા આગળ આવી ગયા છે. મંદિરનો ગેટ બસ નજીક જ છે. આટલું બધું ટ્રાફિક છે છતાં બી એક તકો નથી લાગતો. મમ્મી બી બહુ જ એક્સાઇટેડ છે દર્શન કરવા માટે. ઓરેન્જ ઓરેન્જ દેખાય છે એ છે મેઇન ગેટ, એટલે કે મંદિરમાં એન્ટર થવાનો ગેટ છે. તમે લોકો જોવો છો આ રસ્તા અમે લોકો પહેલી વાર આવ્યા છે. આ જ્યાં સુધી માણસો દેખાય ને એની પાછળ લાંબી લાઈન છે. એટલું પબ્લિક છે ને ઉપરની સાઈડે એટલું પબ્લિક આ સીડી ચડીને આવે છે ને એ રસ્તો ક્યાં જાય છે એ ખ્યાલ નથી. 9 વાગવામાં થોડીક જ વાર છે. લાઈનને જોઈને એવું લાગતું હતું 2 કલાકે વારો નહીં આવે, પણ હજી અડધી પોણી કલાક જેવું થયું છે. ત્યાં અમે લોકો પહોંચી ગયા અહીંયા ગેટ પાસે. બહુ ટાઈમ પહેલાં જ્યારે ઓલી પહેલી લાઈનમાંથી જે હવે દર્શન કરતા ને એ રસ્તો નહોતો, ત્યારે આ રસ્તાથી દર્શન થતા. 13 સીડીનું અલગ મહત્વ છે. અહીંથી ભગવાન એક્ઝેક્ટ સામે દેખાય અને અહીંથી બહુ મસ્ત દર્શન થાય એવું મેં રીલ્સમાં જોયું છે. એક્ઝેક્ટ રાઈટ સાઈડમાં હનુમાન દાદાનું મંદિર છે અને પબ્લિકનો નજારો જ કંઈક અલગ છે. પહેલાં અડધું જ ખાટુના રસ લખેલું દેખાતું હતું, અત્યારે પ્રોપર દેખાય છે. મંજિલ બહુ જ નજીક છે
અને ટ્રાફિક એટલું છે અને બધાય તમારે બધાનો ફોન તો જોવો જ છું. ફાઇનલી સવાર જેવો પ્રોપર તો વિડીયો શૂટ ન થયો, પણ અહીંથી દર્શન કરીને બહુ મજા આવી. દર્શન કરીને એક્ઝિટના રસ્તેથી નીકળ્યા ત્યાં વાગી ગયા 10 અને હવે અમે લોકો જઈએ છીએ હોટલે. ત્યારે 11:30 વાગી ગયા છે અને આ લોકો બધાય તો ઓલમોસ્ટ સૂઈ ગયા છે. બધાય ફોનથી રમે છે, સૂઈ તો નથી ગયા. તો એમાં એવું થયું કે અમે 4 વાગ્યામાં અમે પહોંચી ગયા જયપુર. એટલા નિંદરમાં હતા કે વાત જવા દ્યો. એટલે ત્યાંથી અમારે રીંગસ જવાનું હતું. પછી તરત જ 5 વાગ્યાની ટ્રેન હતી તો એ પાછી 5 વાગે અમે ટ્રેન ચેન્જ કરી અને રીંગસ ગયા. રીંગસ અમે કંઈક 6:15 6:30 પહોંચ્યા. પછી ત્યાં અમે ખાધી કઢી કચોરી. પછી રીંગસથી 17-18 કિલોમીટર જેવું થાય, ઓલમોસ્ટ 20 કિલોમીટર જેવું, 17 થી 20 કિલોમીટર જેવું થાય રીંગસથી જવાનું ખાટું શ્યામ. તો ત્યાંથી અમે લોકો ખાટું શ્યામ આવ્યા તો 8:30 જેવું થઈ ગયું. તો બધા એવા થાકી ગયા હતા કે વાત જવા દો. પછી અહીંયા ફટાફટ હોટલ ગોઈતી, ત્યાં 9 વાગી ગયા. પછી હોટલે આવીને એટલા થાક્યા હતા કે આવીને ડાયરેક્ટ હુઈ જ ગયા. પછી 2 કલાક જેવી નીંદર કરી, 11 વાગે ઉઠ્યા, વળી નાયા ધોયા, રેડી થયા અને પછી મંદિર જતા હતા. મંદિર તો તમે જોયું જ છે. એમાં એવું હતું કે એટલી ઉતાવળ હતી ને તો વ્લોગ બનાવવાનો રહી ગયો, મીન્સ કે શૂટ કરવાનું રહી ગયું, કારણ કે અમને બહુ હર વખતે જેમ લેટ જ થતું હતું આ વખતે. એટલે પછી ત્યાંથી મંદિરે દર્શન કર્યા, મંદિરેથી દર્શન કરી અને અમે લોકો દર્શન કર્યા. બહુ લાંબી લાઈન હતી, મજા આવી. પણ એટલા થાક્યા હતા ને તો ઓમ કઈ નહોતી મજા આવતી. પછી અમે લોકો ગયા જમવા. તો જમવા કે ઢોસા વૈસા ખાધા. એમ તો ટેસ્ટ સારો હતો. પછી પાછા થાકેલા જ હતા, હજી અમે રાતની નીંદર રખી નહોતી થઈ એટલે. પછી પાછા આવ્યા હોટલે આવીને હુઈ ગયા. તો અમે લોકો ઉઠ્યા ડાયરેક્ટ 6:30 વાગે. 6:30 વાગે પાછા રેડી થઈ અને પછી પાછા ગયા દર્શન કરવા. તો અમે આજે પહેલી લાઈનમાંથી દર્શન કર્યા, બહુ જ મજા આવી. પછી પાછા હજી એકવાર દર્શન કરવા હતા તો પછી અમે પાછા ફરી અને ઓલી જે 13 સીડીઓ કહેવાય ને, તમે લોકો ત્યાં ગયા દર્શન કરવા. એટલું બધું ટ્રાફિક હતું કે વાત જવા દો. એક તો અહીંયા શૂટ નહોતા કરવા દેતા કોઈ, એટલે આમાં એટલું બધું ક્લિયર વાળું શૂટ નથી થયું. 2-3 ફોટા પડ્યા પણ એ બ્લર આવ્યા. પછી 2 વાર દર્શન કર્યા, બહુ જ મજા આવી. પછી ગયા અમે લોકો બજારમાં વસ્તુ ખરીદવા માટે. તો નાની મૂર્તિ લીધી ખાટુ શ્યામની, જેને મગાવી હતી એના પાસે, એના માટે. પછી અમે લોકો ગયા જમવાનું. તો કઈ એવું હતું નહીં કે કઈ જમીએ. પછી પાછા આવ્યા હોટલે. તો હોટલે અહીંયા જે પાણીપુરી, તો અમે લોકોએ પાણીપુરી ખાધી. અહીંની પાણીપુરી બહુ સારી હતી, હરિદ્વાર કરતાં તો વધારે સારી હતી. પછી અમે લોકો પાછા આવ્યા હોટલે અને બસ હોટલે આવી અને બધા પોતપોતાના ફોનમાં ચાર્જિંગ કરે છે, કારણ કે ફોનના ચાર્જિંગ ખતમ થઈ ગયા છે અને હવે અમારું ખુદનું ચાર્જિંગ ખતમ થઈ ગયું છે. તો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. મળે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી શ્યામ.